ભાઈ મારા બધા દર્શકોને મારા સીતારામ. ભાઈ દર્શનાબેન દેશમુખે ધરણા તો પૂર્ણ કરી લીધા, નીલ રાવ પર ખોબલે આરોપ નાખી દીધા, પરંતુ ચર્ચા લોકો વચ્ચે એ ચાલી રહી છે કે આખરે નીલ રાવ અને દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય શ્રી છે એમની વચ્ચે મામલો શું છે, એમની વચ્ચે ડખો શું છે? શું આ કાર્યક્રમમાં અપમાનના કારણે ધરણા પર બેસી ગયા કે એની પાછળ કંઈક હિસ્ટ્રી બીજી છે? શું આ બંને વચ્ચેનો જે ગજગ્રાહ છે એ જૂનો છે કે હમણાંનો જ છે? મૂળ વિષય શું છે, અંદરની વાત શું છે, બધી જ માહિતી વિસ્તારથી આપી છે. પહેલા કહી દો, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. આવા જ કેટલાક વિડીયોઝ અમે તમારા માટે રોજ લઈને આવીએ છીએ. નોટિફિકેશન પણ ઓલ કરી દેજો, જેથી નોટિફિકેશનના મારફતે તમને અમારા વિડીયોઝ મળતા રહે. મૂળ કહાની પર આવીએ. સૂત્રો માહિતી આપી રહ્યા છે કે દર્શનાબેન દેશમુખ અને પ્રમુખ નીલ રાવ વચ્ચેનો જે ગજગ્રાહ કહો કે વિવાદ કહો એ આજકાલનો નહીં પરંતુ જૂનો છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે નીલ રાવ જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી આ બંને નેતાઓ વચ્ચે નાની મોટી ખટરાગ અથવા તો મંદુખ ચાલતું આવે છે. પરંતુ આ મંદુખે મોટું સ્વરૂપ ત્યારે લીધું જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી. ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્યને અવગણના કરવામાં આવી, એટલે કે ટિકિટ વહેંચણીમાં સામાન્ય રીતે કેવું હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય સાંસદ કોઈ પણ વિસ્તારના અથવા તો કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ હોય એમની એવી ઈચ્છા હોય કે એ જેમને સજેસ્ટ કરે અથવા તો એ જેમનું નામ આપે એવા લોકોને ટિકિટ મળે. અને આ બધી જગ્યાએ કોમન છે, કોઈ ખુલીને કહેતું નથી પરંતુ આવું હોય છે. હવે ચર્ચા એવી ચાલી રહી છે, સૂત્રો એવું કહી રહ્યા છે કે ધારાસભ્યની અવગણના એવી રીતે કરવામાં આવી કે ટિકિટ વહેંચણીમાં એમના મનપસંદ વ્યક્તિઓ અથવા તો એમણે જે સૂચવેલા નામ છે એવું રાખો, એમની અવગણના થઈ અને ઇનડાયરેક્ટલી ધારાસભ્યની અવગણના થઈ. પરંતુ મામલો ત્યાં સુધી નથી રહેતો. નીલ રાવની અધ્યક્ષતામાં એ પ્રમુખ હતા અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી હારી ગયું અને વિધાનસભા મત વિસ્તારમાં આવતી 2 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકામાં ભાજપને ભવ્ય જીત હાંસલ થઈ. હવે ટિકિટ વહેંચણીમાં તો અવગણના હતી, તો કદાચ અપેક્ષા એવી હોય કે જે બોડી બની છે એમાં અવગણના ન થાય, પરંતુ થયું પણ એવું. નાંદોદ તાલુકા પંચાયતમાં જીઆરડીમાંથી જ આવેલા એક નવા વ્યક્તિને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા. ચર્ચા એવી છે કે એક નેતા ઈચ્છતા હતા કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવે, પરંતુ અહીંયા પણ પ્રમુખ એવા વ્યક્તિ બન્યા જે નવા છે. મૂળ વિષય આ બધા વચ્ચે સૂત્રો કહી રહ્યા છે કે નવા અને જૂના વચ્ચેની આ લડાઈ છે, એની વચ્ચેનો આ ગજગ્રાહ છે જે દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ સાથોસાથ સંગઠનમાં પણ હોદ્દાની દ્રષ્ટિએ ધારાસભ્યની અવગણના થયાની ચર્ચા છે. ધારાસભ્યના એટલે આમ જુઓ તો તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે સંગઠનની બોડી હોય, સંગઠનનું માળખું હોય, એ બધી જ જગ્યાએથી ધારાસભ્યના વ્યક્તિઓની અવગણના થતાં, ધારાસભ્યના સમર્થિત વ્યક્તિઓની અવગણના થતાં આ મામલો વધુ ચગ્યો છે અને આરોપ એવો લાગી રહ્યો છે કે નીલ રાવ સતત ધારાસભ્યની અવગણના કરે છે, અપમાન કરે છે. આવી ચર્ચાઓ ચાલી રહી છે. મુખ્ય કારણ આ બધા વચ્ચે એ પણ લાગી રહ્યું છે કે ધારાસભ્યની હોદ્દાની રૂહે એમને જે મહત્ત્વ મળવું જોઈએ, એમને જે સ્થાન મળવું જોઈએ એ સ્થાન પણ આપવામાં નથી આવી રહ્યું. હવે સ્થાનનો મતલબ એવું નથી કે કાર્યક્રમમાં કોઈ ખુરશી નથી આપતું, પરંતુ એ સ્થાનનો મતલબ એવો છે કે ધારાસભ્ય હોવા છતાં કેટલાક નિર્ણયોમાં, ટિકિટ વહેંચણીમાં, હોદ્દાઓની પસંદગીમાં ધારાસભ્યની ના પરમિશન લેવામાં આવે છે, ના ધારાસભ્યને પૂછવામાં આવે છે, ના ધારાસભ્યને લૂપમાં રાખીને કોઈ માહિતી આપે છે. અને આ બધો જ તે આરોપ લાગી રહ્યો છે પ્રમુખ નીલ રાવ પર. એટલે આ વ્યક્તિગત લડાઈ કરતાં આ હોદ્દાની અવગણનાની લડાઈ છે. એક તરફ છે નીલ રાવ જે પ્રમુખ છે અને બીજી તરફ છે ધારાસભ્ય છે. તો બંને ભારતીય જનતા પાર્ટીના, પરંતુ બંને પોતપોતાના વગનો, પોતપોતાના હોદ્દાનો ઉપયોગ કરીને પોતાનું સ્થાન કાયમ રાખવા માટેના પ્રયાસમાં છે અને એટલા માટે એકબીજાની અવગણનાના આરોપ લાગી રહ્યા છે. જોકે નીલ રાવે તો કોઈ અવગણનાનો આરોપ લગાવ્યો નથી, આરોપ માત્ર નીલ રાવ પર લાગી રહ્યો છે. સવાલ એ છે કે જો નીલ રાવ આટલું બધું કરે છે, નીલ રાવ આટલા બધા નિર્ણય લે છે, એ જ વિસ્તારના ધારાસભ્યની જો અવગણના થાય છે તો શું સંગઠનને આ બધી ખબર નહોતી? શું ભારતીય જનતા પાર્ટીના સંગઠને પણ નીલ રાવનો સપોર્ટ કર્યો અથવા તો નીલ રાવે જે પણ નિર્ણય લીધા
એનું સમર્થન કર્યું અને ધારાસભ્યની અવગણનાને યોગ્ય માની લીધી. આ બધી ચર્ચાઓ જો અને તો અને સૂત્રો તરફથી કહેલી વાતો વચ્ચે હવે મુખ્ય સવાલ એ આવીને ઊભો રહે છે કે શું નીલ રાવ અને દર્શના દેશમુખ વચ્ચે બધું સમૂહસૂત્રું થશે ખરી? એક તો ઇલેક્ટેડ MLA છે, એટલે કે લોકોના મતોથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, અને બીજી તરફ સંગઠનના વરિષ્ઠ લોકોએ પસંદ કરેલા પ્રમુખ છે, જેમાં મોટી વ્યક્તિને મોટો હોદ્દો એ ધારાસભ્યનો છે. શું નીલ રાવ અને દર્શના દેશમુખ વચ્ચેની આ બબાલ અથવા તો ડખો એનો કોઈ અંત છે ખરી? કારણ કે જો અંત ન આવ્યો તો સીધી લીટીની વાત એ છે કે નુકસાની પક્ષને જવાની છે, ન કે નીલ રાવ કે દર્શના દેશમુખને. એ વાત જરૂર છે કે 2027ની ચૂંટણી માથે છે, એટલે આ પ્રકારની આંતરિક વિખવાદોને ભાજપ સાંખી નહીં લે અને જલ્દી જ એનો કોઈ નિવેડો લાવવાના પ્રયાસમાં હશે. પરંતુ આ કોઈ એક દિવસની કે એક ઘટનાની બબાલ નથી. સૂત્રો કહી રહ્યા છે કે આ ઘણા મહિનાઓથી ચાલતો વિવાદ છે, જેનો અંત જો આસાનીથી આવી શકતો હોત તો પહેલાં જ આવી ગયો હોત. એટલે હવે આનો અંત કેવી રીતે આવશે એના પર સૌની નજર ટકેલી છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ બીજા વિડીયોમાં. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.